ચાણસ્મા ખાતે આવેલ કોમર્શિયલ બેંકના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો. ચાણસ્મા ખાતે આવેલ ધી ચાણસ્મા કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડના 50 વર્ષ પૂર્ણ થતા આજ રોજ ચાણસ્મા ખાતે આવેલ ભાનાણી પાટી પ્લોટ ખાતે સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો હતો. જેના ઉદ્ઘાટક તરીકે ચાણસ્માના પૂર્ણતા પુત્ર તેમજ અમદાવાદના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી ખાસ હાજર રહ્યા હતા. આજ રોજ ચાણસ્મા ખાતે આવેલ ચાણસ્મા કોમર્શિયલ બેંકના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો હતો. જેમાં સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેમાનશ્રીઓનું બાલિકા દ્વારા સ્વાગત રજૂ કરી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને બુકે અને શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ બેંકના આદ્ય સ્થાપક શ્રીના વારસદારોનું પણ બુકે અને શાલ ઉડાડી સન્માન કરાયું હતું. તેમજ ત્યારબાદ બેંકની વિશેષ માહિતી આપવામાં આવી હતી. અત્રે યોજાયેલ બેંકના 50 વર્ષ પૂરા થતા યોજાયેલ સુવર્ણ જયંતિ સમારોહમાં ચાણસ્મા કોમર્શિયલ બેંકના ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું તેમજ હાજર બોર્ડ ઓફ ડિરેક્ટર્સશ્રીઓ તેમજ સભાસદોનું શાબ્દિક પ્રવચન થકી સ્વાગત કર્યું હતું. તેમજ જનરલ મેનેજર શ્રી અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાણસ્મા કોમર્શિયલ બેંકનું 50 વર્ષની સફર પૂરી કરી રહી છે. ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે ચાણસ્મા તાલુકો એ ખેતી પર નિર્ભર તાલુકો છે, ત્યારે બેંકની શરૂઆત કરેલી ત્યારે નાનામાં નાના સભાસદોને પણ ધિરાણ આપીને તેમનો ધંધો વધારવામાં બેંક સહયોગી બની છે. તદુપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોમર્શિયલ બેંક ચાણસ્મા દ્વારા ચાણસ્માની અંદર આવેલ વિવિધ સંસ્થાઓમાં પણ ફાળો આપી ચાલી રહેલી સેવાઓમાં બેંક સહભાગી બની છે. તેમજ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે કોમર્શિયલ બેંકને 50 વર્ષ પૂર્ણ થતા શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ચાણસ્મા કોમર્શિયલ બેંક એક વધુમાં વધુ બ્રાન્ચો ખોલી ઉચ્ચ પ્રગતિનું શિખર પાર કરે તે શુભેચ્છા પાઠવી હતી. ઉત્તર ગુજરાત અર્બન બેંક ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે એક માણસના નાના વિચારની કેટલાક નાના માણસોને ફાયદો થાય છે. જેનું ઉદાહરણ કોમર્શિયલ બેંક ચાણસ્મા છે. તેમ કે સંસ્થાના સ્થાપકને યાદ કરી બેંકની સ્થાપના કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ચાણસ્મા કોમર્શિયલ બેંકને પણ શુભેચ્છા પાઠવી હતી. તેમજ મહેસાણા જિલ્લાના ભાજપના પટેલે જણાવ્યું હતું કે ગુજરાતનો જે પણ વિકાસ થયો છે તેનો ગુજરાતની અંદર આવેલી સહકારી મંડળીઓ છે. મામૂલી મૂળમાંથી ઊભી થયેલી બેંક આજે દરેક સભાસદોએ પણ ખભે ખભો મિલાવીને બેંકને રાષ્ટ્ર સ્તર સુધી પહોંચાડવા અપીલ કરી હતી. ત્યારબાદ કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી તેમજ ચાણસ્માના પુત્ર એવા સાંસદ કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમય પછી મારી માતૃભૂમિ ચાણસ્માની અંદર આજ રોજ કોમર્શિયલ બેંક 50 વર્ષ પૂર્ણ થતા રખાયેલ સુવર્ણ જયંતિ સમારોહમાં આવવાનું થયું છે. તે બદલ હું મારી જાતને ધન્ય અનુભવું છું. ચાણસ્મા કોમર્શિયલ બેંકનું પણ મને આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કરું છું. તેમજ ચાણસ્માને યાદ કરતા તેમણે જણાવ્યું કે ચાણસ્મા ગામની અંદર લાજીદાસ લક્ષ્મીદાસ એક જ પરિવારના લોકો અહીં વસવાટ કરે છે. ત્યારે આ ગામ એક એવું ગામ છે કે જે એક જ ગામમાં એક જ પરિવારના લોકો વસવાટ કરતા હોય તેવું ગામ આખા ભારતની અંદર ક્યાંય પણ નથી. તેમજ વધુમાં તેમણે જણાવ્યું 1992માં કોંગ્રેસની બોલબાલા હતી તે સમય દરમિયાન કોઈ પણ બીજા પક્ષના લોકો વિધાનસભા અથવા સંસદ સભ્ય બની શકતા ન હતા. ત્યારે ચાણસ્મા વિધાનસભા તેમજ પાટણ લોકસભામાંથી પહેલીવાર અપક્ષના ઉમેદવારોએ વિધાનસભામાં તેમજ લોકસભામાં મેદાન માર્યું હતું. ત્યારબાદ તેમણે કોમર્શિયલ બેંકને 50 વર્ષ પૂર્ણ થતા બેંક ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ હું સાંસદ બન્યો છું તેમજ ચાણસ્મા પ્રગતિ મંડળ તેમજ ચાણસ્મા હાઈસ્કૂલનો સિંહ ફાળો રહેલો છે એવું જણાવી ચાણસ્મા ગામના કેળવણી મંડળનો તેમજ હાઈસ્કૂલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ અત્યારે ચાલી રહેલા રેલવેના કામ બાબતે તેમણે જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં 1200 કરોડના ખર્ચે તૈયાર થનાર બહુચરાજી ચાણસ્મા રેલવેનું કામ ચાલુ કરવા માટે વારંવાર રજૂઆતો પૂર્ણ થવાના આરે છે. તેમજ ચાણસ્મા તાલુકાને અન્ય બીજા વધુમાં વધુ લાભ મળે તેવા પ્રયત્નો પણ કરતો રહેશે. તેમજ ચાણસ્માથી રાધનપુરથી ભુજ સુધીનો પણ રેલવે લાઇન મંજૂર થવાની તૈયારીમાં છે. અત્રે યોજાયેલ સુવર્ણ જયંતિ સમારોહમાં અમદાવાદ પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી, ગુજરાત અર્બન બેંક્સ ફેડરેશન જ્યોતિન્દ્રભાઈ મહેતા મામુ, ઉત્તર ગુજરાત અર્બન બેંક ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ, જશુભાઈ પટેલ, ચાણસ્મા કોમર્શિયલ બેંકના ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ, કોમર્શિયલ બેંકના જનરલ મેનેજર શ્રી અનિલભાઈ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી તથા બેંકનો સ્ટાફ તથા સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ આભાર વિધિ શોભનાબેન પટેલે કરી હતી.
ત્યારબાદ સૌ એક સાથે મળીને સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું. પ્રવીણભાઈ સથવારા, પાટણ.